ચતુર્થક પ્રવૃત્તિઓમાં માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ચતુર્થક શબ્દનું તાત્પર્ય એ છે કે તેનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે, જેનું કાર્ય ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. વિશ્વમાં ઓછા લોકો ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા છે. વિકસિત દેશોમાં તેનું પ્રમાણ વધુ છે. આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની વિશિષ્ટતા એ છે કે તેઓ ઊંચું વેતન અને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવા ખૂબ જ ગતિશીલ રહે છે. વધુ વેતનવાળી નોકરી કોઈને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ, પ્રક્રિયા અને પ્રસારણથી જોડાયેલી છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટના કારણે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થવા પામ્યો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થવાના કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગો, માહિતી સાથે જોડાયેલી સેવાઓ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં સંશોધન સેવાઓ વિકસી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો. તેનો ઝડપી વિકાસ દૂરસંચાર ઉપગ્રહોને આભારી છે. તે ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, સંદેશાવ્યવહાર, પ્રસારણ, ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. આ પ્રણાલીના ઉપયોગથી ટેકનોલોજીમાં નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. આ તકનીકીનો ઉપયોગ વ્યાપાર, ચિકિત્સા, પરિવહન, અંતરિક્ષ વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગો, બેંકો, મોટા ઔદ્યોગિક ગૃહો, સરકારી કચેરીઓ વગેરે વિવિધ ક્ષેત્રોમાં થયો છે. માહિતી, સંસાધન અને સંદેશાવ્યવહાર એ ટેકનોલોજી પરિવર્તનનું કેન્દ્રબિંદુ છે. વર્તમાન ટેકનોલોજી ક્રાંતિની મુખ્ય વિશેષતા જ્ઞાનનું નિષ્પાદન, માહિતી સંસાધનની યુક્તિઓમાં જ્ઞાન અને માહિતીની પ્રક્રિયાની વહેંચણી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસના આધારે પર્સનલ કમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ અને સેલ્યુલર ફોનનો આવિષ્કાર થયો છે. આ પ્રકારની પ્રણાલીના આગમનને કારણે ઔદ્યોગિક સમાજમાં યંત્ર વિષયક તકનીકીમાં ધરમૂળમાં ફેરફારો થઈ રહ્યા છે. તેના ફળ સ્વરૂપે વર્તમાન આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે અપ્રત્યક્ષ ઉત્પાદનોથી પ્રભાવિત છે. તેની ઉત્પાદન પ્રક્રિયામાં જ્ઞાન, નોલેજ, માહિતી, ઇન્ફોર્મેશન અને પ્રત્યાયન, કમ્યુનિકેશન વધુ અગત્યના છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. મેસેચ્યુસેટ્સ, USA ના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે. તેને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક પણ કહેવામાં આવે છે. ભારતમાં બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે શહેરોમાં IT ક્ષેત્રના સંકુલો કાર્યરત છે. IT ના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો વિકાસ થયો છે. બેન્કો, વીમા કંપનીઓ, સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ વધુમાં વધુ માહિતી પ્રધાન આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. આ માધ્યમથી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓ ખૂબ જ સરળ બની ગઈ છે. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર USA છે. એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઘણા લોકો તેનો ઉપયોગ કરતા થયા છે. UK, ચીન, જર્મની અને જાપાનમાં ઇન્ટરનેટ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. માહિતી અંકાત્મક થઈ જતા સંદેશા વ્યવહારમાં ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. ઇન્ટરનેટના કારણે અધિકારીઓ પોતાના નોકરીના સ્થળેથી દૂર રહીને અથવા પોતાના ઘરમાં બેસીને પોતાના કાર્યાલયના કાર્યો કરી શકે છે. બેન્કો પોતાની મૂડી ખૂબ જ ઓછા સમયમાં સ્થળાંતરણ કરી શકે છે. પાસપોર્ટ, સકાઈ વેરાઓની નોંધ, ટેલિફોન સેવાઓ, ગુનાઓ અંગેની માહિતી, ચિકિત્સાના રિપોર્ટમાં ઇન્ટરનેટનો ઉપયોગ થવાથી માહિતીનું પ્રસારણ ઝડપી બની ગયું છે.
વિશિષ્ટ જ્ઞાન પર આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો છે. વિવિધ પ્રકારના ક્ષેત્રો માટે સોફ્ટવેરનું નિર્માણ વધતા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોને લગતી સંશોધન પ્રવૃત્તિઓ વધવા પામી છે. માહિતી ઉત્પાદકો અને પ્રસારણ સાથે સંકળાયેલા માનવ સંસાધન માટે શિક્ષણ અને પ્રશિક્ષણની વિશેષ સુવિધાઓ પ્રસ્થાપિત થઈ છે. દૈનિક જીવનમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. ચતુર્થક પ્રવૃત્તિઓના કારણે વિકસિત દેશોની આર્થિક વ્યવસ્થા વધુ વ્યાપક બની છે. સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થતાં મહિલાઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. અનેક વિકસિત રાષ્ટ્રો વિદેશી ગ્રાહકોને સેવાઓનું વેચાણ કરીને વધુ કમાણી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં તેનો ફાળો લગભગ 20% છે. વિશ્વના શહેરો વધુ વિકસી રહ્યા છે. લંડન, ન્યૂયોર્ક અને ટોકિયો આ પ્રકારના મહાનગરો બન્યા છે. આ સિવાય પેરિસ, ટોરેન્ટો, લોસ એન્જલિસ, ઓસાકા, મુંબઈ, હોંગકોંગ, સિંગાપોર વગેરે શહેરો આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મહત્વના સ્થાને છે. લંડન, ન્યૂયોર્ક અને ટોકિયો આ ત્રણેય શહેરો માહિતી પર આધારિત અર્થવ્યવસ્થાના કેન્દ્રીય સ્થળો બન્યા છે. આધુનિક સંદેશાવ્યવહાર અને પરિવહન ક્ષેત્રોના કારણે ચતુર્થક પ્રવૃત્તિઓનો વિસ્તાર સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. નાણાંને લગતી સેવાઓ, વીમો, માહિતી જોડાણ, માહિતી સંગ્રહ, માહિતી સેવાઓની વ્યવસ્થા, સંશોધન, વૈજ્ઞાનિકો દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ, જૂની પ્રણાલીઓમાં પરિવર્તન વગેરે ચતુર્થક પ્રકારની સેવાઓ છે.